સાબરકાંઠાના ઈડર હિંમતનગર તેમજ પ્રાંતિજમાં ડુપ્લિકેટ ઝેરી તેમજ ભેળસેળયુક્ત હજારો લીટર દૂધ ઝડપાયા બાદ હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. આજે સાબરકાંઠા તેમજ અરવલ્લી કોંગ્રેસ જિલ્લા પ્રમુખે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સહિત સાબરડેરીના એમડીને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માંગ સાથે દૂધને મામલે સીટની રચના કરી સત્ય બહાર લાવવા રજૂઆત કરી છે. તેમજ આવનારા સમયમાં ગુજરાત કક્ષાએ મહાપંચાયતની તૈયારીઓ આરંભી છે. સાબરકાંઠાના પ્રાંતિજ નજીક સત્યા ડેરીમાંથી 2000 લીટરથી વધારે યુરિયા પામોલિન ડિટર્જન્ટ થકી બનાવવામાં આવતું ડુપ્લિકેટ ઝેરી દૂધ પોલીસે ઝડપી બાદ હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. કોંગ્રેસ દ્વારા આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સહિત સાબરડેરીના એમડીને આવેદનપત્ર આપી શ્વેતપત્ર બહાર પાડવા જણાવ્યું છે. સાથોસાથ નકલી દૂધ તેમજ ભેળસેળયુક્ત ઝેરી દૂધ મામલે કોંગ્રેસના અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લા પ્રમુખે આવનારા સમયમાં બંને જિલ્લાના પશુપાલકો સાથે રાખી મહાપંચાયતનું પણ આયોજન કરવા જઈ રહી છે. જોકે હાલના તબક્કે સત્ય બહાર લાવવા માટે એસઆઈટીની રચના કરી સાબરડેરી થકી અરવલ્લી સહિત આસપાસના વિસ્તારમાંથી આવતા દૂધ માટે પાયારૂપ તપાસ કરવા જણાવ્યું છે. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 3.5 લાખથી વધારે સભાસદો માટે સાબરડેરી માત્ર સંઘ ન બની રહેતા તેમની જીવાદોરી સમાન એકમાત્ર આર્થિક સભ્યતાનું સાધન છે. ત્યારે 2024થી અરવલ્લી જિલ્લા સહિત સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓ અને મંડળીઓમાં આવતા દૂધ મામલે હજુ સુધી કોઈ ચોક્કસ તપાસ થઈ શકી નથી. જેમાં રાજ્ય સરકાર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નામ માત્રનું હોય તેમ છે. જિલ્લામાં 8 જગ્યાઓ હોવા છતાં માત્ર 3 જગ્યાઓ ભરાયેલી હોવાથી કોઈ જગ્યાએ તપાસ થઈ શકી નથી. જોકે તહેવાર નિમિત્તે જોવા મળતા તંત્ર સામે રાજ્ય સરકાર દ્વારા પણ ચોક્કસ દખલગીરી કરી ઝેર સમાન દૂધ સાબરડેરીમાં આવી રહ્યું છે. ત્યારે તેની સામે ચોક્કસ કાર્યવાહી કરવાની પણ માંગ છે. તેમજ કોઈ પણ પ્રકારની કામગીરી ન થાય તો સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાંથી વધુ આંદોલનની તૈયારીઓ પણ શરૂ કરાશે. સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાના ઈડર હિંમતનગર તેમજ પ્રાંતિજમાં ડુપ્લિકેટ ઝેરી તેમજ ભેળસેળયુક્ત હજારો લીટર દૂધ ઝડપાયા બાદ હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. આજે સાબરકાંઠા તેમજ અરવલ્લી કોંગ્રેસ જિલ્લા પ્રમુખે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સહિત સાબરડેરીના એમડીને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માંગ સાથે દૂધ મામલે સીટની રચના કરી સત્ય બહાર લાવવા માટે રજૂઆત કરી છે. તેમજ આવનારા સમયમાં ગુજરાત કક્ષાએ મહાપંચાયતની તૈયારીઓ આરંભી છે. સાબરકાંઠાના પ્રાંતિજ નદી સત્યા ડેરીમાંથી 2000 લીટરની વધારે યુરિયા પામોલિન ડિટર્જન્ટ થકી બનાવવામાં આવતું ડુપ્લિકેટ ઝેરી દૂધ પોલીસે ઝડપી હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. કોંગ્રેસ દ્વારા જે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સહિત સાબરડેરીના એમડીને આવેદનપત્ર આપી શ્વેતપત્ર બહાર પાડવા જણાવ્યું છે. સાથોસાથ નકલી દૂધ તેમજ ભેળસેળયુક્ત ઝેરી દૂધ મામલે કોંગ્રેસ અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લા પ્રમુખે આવનારા સમયમાં બંને જિલ્લા પશુપાલકોને સાથે રાખી મહાપંચાયતનું પણ આયોજન કરવા જઈ રહી છે. જોકે આવનારા સમયમાં સાબરકાંઠાથી દૂધના મામલે વધુ એક આંદોલન થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે આ મામલે વહીવટી તંત્ર સહિત સાબરડેરી એન્ડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી ક્યારે અને કેટલી કાર્યવાહી થાય છે. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 3.5 લાખથી વધારે સભાસદો માટે સાબરડેરીએ માત્ર સંઘ ન બની રહેતા તેમની જીવાદોરી સમાન એકમાત્ર આર્થિક સભ્યતાનું સાધન છે. ત્યારે 2024થી અરવલ્લી જિલ્લા સહિત સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓ અને મંડળીઓમાં આવતા દૂધ મામલે હજુ સુધી કોઈ ચોક્કસ તપાસ થઈ શકી નથી. 8 જગ્યાઓ હોવા છતાં માત્ર 3 જગ્યાઓ ભરાયેલી હોવાથી કોઈ જગ્યાએ તપાસ થઈ શકી નથી. જોકે તહેવાર નિમિત્તે જોવા મળ્યા તંત્ર સામે રાજ્ય સરકાર દ્વારા પણ ચોક્કસ દખલગીરી કરી ઝેર સમાન દૂધ સાબરડેરીમાં આવી રહ્યું છે. ત્યારે તેની સામે ચોક્કસ કાર્યવાહી કરવા માંગ પણ કરી છે. તેમજ કોઈ પણ પ્રકારની કામગીરી ન થાય તો સાબરકાંઠા
તેમજ અરવલ્લી જિલ્લામાંથી વધુ એક આંદોલનની તૈયારીઓ પણ શરૂ થશે તે નક્કી છે. અને અરવલ્લી જિલ્લાની અંદર નકલી દૂધનો કારોબાર કરનારાઓ સાબર ડેરીના સત્તાધીશો જ છે. આજે અમે એમડીને પણ આવેદનપત્ર આપ્યું, માનનીય કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું. આ પહેલાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ નકલી દૂધની સામે એક હોળીનો કાર્યક્રમ પણ કર્યો હતો અને અમે પોતે મંડળ અને સેક્ટર અને ગામ પ્રમુખોને બોલાવી અને પશુપાલકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ સાબર ડેરીના સત્તાવાળો જ આમાં સામેલ હોય અને નકલી દૂધ ભરાવતા હોય ત્યારે ચોક્કસપણે બાયડમાંથી નકલી દૂધ પકડાયું, પ્રાંતિજમાંથી નકલી દૂધ પકડાયું. એટલે આ તો પેલું દલાતરવાડી જેવી સ્થિતિ છે કે લવ રીંગણો 2-4 કે લ્યોન 10-12. એટલે પોતે જ સત્તાવાળાઓ લેબોરેટરી કરવાવાળા અને સત્તાવાળાઓ તપાસ કરવાવાળા એટલે પોતે કબૂલતા નથી કે ભાઈ નકલી દૂધ આવ્યું હતું કે નહોતું આવ્યું. પણ અત્યારે સાબર ડેરીની અંદર જે રોજે રોજનું ડે ટુ ડે દૂધ આવતું હતું એમાં દૂધમાં મોટો હજારો લીટરનો ઘટાડો થયો છે. એટલે ચોક્કસપણે આ દૂધ આવતું હતું અને એમાં સત્તાવાળાઓ મેલીભગતમાં હતા. એટલે આજે અમે માનનીય કલેક્ટરશ્રીને, એમડીશ્રીને, એનડીડીબીમાં બધે જ રજૂઆત કરી અને એક તટસ્થ તપાસ થાય, સીટની રચના થાય અને જે સત્તાવાળાઓ આમાં સામેલ હોય તો આ લોકોના આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે અને લોકોને સવારમાં જે શહેરમાં લોકો પોતે વિશ્વાસથી અમૂલનું દૂધ લેતા હોય અને થેલીની અંદર સવારમાં રોજ કાયમ ઝેર પીતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને મેન્ડેટથી ચૂંટાયેલા સાબર ડેરીના સત્તાવાળાઓ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષના એક પ્રતિનિધિ મંડળે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બંને પ્રમુખશ્રીઓની આગેવાની નીચે એક પ્રતિનિધિ મંડળ આજે માનનીય કલેક્ટરશ્રીને પણ મળ્યું, એમડીસીને પણ મળ્યું છે. આવનારા દિવસોમાં આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પશુપાલકોને સાથે રાખીને એક ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને હાઈકોર્ટનો સહારો પણ લેવામાં આવશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જે નકલી દૂધના જે આક્ષેપો થયા છે એ મુદ્દે આજે સાબર ડેરીના એમડી અને સાબરકાંઠાના કલેક્ટરને આવેદનપત્ર કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આપ્યું છે. અમારી સ્પષ્ટ વાત છે કે ભાઈ જ્યારે બાયડની અંદર 4 મંડળીઓ સામે નકલી દૂધના આક્ષેપો થયા છે ત્યારે એની સામે જે તપાસ થવી જોઈએ એ તપાસ થતી નથી. આ જે દૂધ મંડળીની અંદર જે દૂધ ભરાતું હતું, કોનું દૂધ આવતું હતું, સુપરવાઇઝર હોય એમને જે નિયમિત ચેકિંગ થવું જોઈએ એ થયું નથી. પેમેન્ટ કોના ખાતામાં થયું છે એ પેમેન્ટ પછી એના ખાતામાંથી કોને આરટીજીએસ થયું છે એ પણ મળતું નથી. જ્યારે અમે એમડીની વાત કરી કે ભાઈ અમારે આ જે તબેલો જે તમે કહો છો હજારો લીટર દૂધ જ્યારે આવતું હોય ત્યારે તબેલાની અમારે વિઝિટ કરવી છે તો એમને પણ કહ્યું કે અમે તમને ટૂંક સમયમાં વિઝિટ કરાવીશું, પણ એમની પાસે કોઈ નક્કર પુરાવા પણ છે નહીં. એટલે અમારી સ્પષ્ટ વાત છે. તમને વાત કરીએ તો જ્યારે સાબર ડેરી એ દૂધ ખરીદ વેચાણ કેન્દ્ર નથી, બંને જિલ્લાના લોકોના પશુપાલકોની જીવાદોરી છે. ત્યારે નકલી દૂધનો મુદ્દો હોય ત્યારે પશુપાલકોનો પણ ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે. બીજી એક વાત કે સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાઓની અંદર જે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર છે એના ફૂડ ઇન્સ્પેક્ટરોની 4 જગ્યાઓ મંજૂર થયેલી છે. એ પૈકી 3 જ જગ્યાઓ ભરાયેલી છે. એટલે જે નિયમિત ફૂડની જે તપાસ થવી જોઈએ એ તપાસ એ તંત્ર પણ કરતું નથી. અરવલ્લી જિલ્લાની અંદર તો ઓફિસ પણ ખોલી નથી. ત્યારે આ મુદ્દે અમારી સરકારને સ્પષ્ટ રજૂઆત છે અને અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે જ્યારે આ તંત્ર જ્યારે નકલી દૂધનો આક્ષેપો થતા હોય ત્યારે સત્વરે એને દખલગીરી કરવી જોઈએ અને સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ થાય તો જ દૂધ અને પાણીનું બહાર આવી શકે એવા સંજોગોનું નિર્માણ થયું. પ્રાંતિજમાં દૂધ નકલી પકડાયું, ત્યારબાદ સિંગામાં પણ પકડાયું, કોઈ પુરાવા જે કાર્યવાહી થવી જોઈએ એ થઈ નથી. આજે પણ અમે એ જ રજૂઆત કરી છે. જ્યારે અમે એમડીને પણ કહ્યું કે ભાઈ જ્યારે આ સત્યા ડેરીની અંદર નકલી દૂધ પકડાયું, બીજું બધું પણ નકલી દૂધ પકડાયું, ત્યારે કે છે અમારી કોઈ જવાબદારી બનતી હોતી નથી. કારણ કે આમાં પશુપાલકોનો પણ અન્યાય છે. જો સાબર ડેરીએ પણ સરકારમાં ઇનિશિયેટિવ લઈ અને એમને પણ રજૂઆત કરવી જોઈએ અને જે ડુપ્લિકેટ દૂધની અંદર જે લોકો સંડોવાયેલા છે એમને સજા થાય એ માટેના સાબર ડેરીએ પણ જે પ્રયત્નો કરવા જોઈએ સાબર ડેરી પ્રયત્નો કરતી નથી.